હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણે જે ભરતી છે ટ્રેન્ડિંગ ટોપિક રહેશે તમારો નો એક્ઝામ ગવર્મેન્ટ જોબ। ઓકે, એટલે કે કોઈ પણ પરીક્ષા વગર ગવર્મેન્ટ જોબ। ઓકે, તો આજની આપણી જે ભરતી છે એનું વાત કરીએ તો આઈટી એટલે બધાને ખ્યાલ જ હશે, ઇન્કમ ટેક્સ ઓફિસર અને સ્ટેનોગ્રાફર તરીકેની આ ભરતી રહેશે મિત્રો, જેની અંદર કોઈ પણ એક્ઝામ વગર તમે ડાયરેક્ટ ગવર્મેન્ટ જોબ મેળવી શકો છો। ઓકે મિત્રો, પગારની વાત કરીએ તો 35,000 રૂપિયા તમારો આની અંદર પગાર રહેવાનો છે મિત્રો। લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ એટલે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએટ કરેલું હોય તો પણ તમે ચાલશે મિત્રો। ઓકે, તો ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, લાસ્ટ ડેટ નજીકમાં છે। તો આ વિડીયોની અંદર આપણે જે ભરતી છે તેના લાગે અનુરૂપ તમારો પગાર શું રહેશે, તમારી એજ લિમિટેશન શું રહેશે, છેલ્લી તારીખ કઈ છે, ઓકે, ફી કેટલી ભરવાની રહેશે, સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોઈ લેવાના છે મિત્રો। તો વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને કોઈ પણ માહિતી તમારાથી છૂટી ના જાય મિત્રો। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાવ મિત્રો। તથા આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ જોબની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો, તો ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો મિત્રો। ઓકે, તો સૌથી પહેલાં જે આપણે બેઝિક માહિતી છે ત્યાં જોઈ લઈએ મિત્રો, ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન વિશે ચર્ચા કરીશું મિત્રો। ઓકે, તો ભરતી સંસ્થા આપણી રહેશે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઇન્ડિયા। ઓકે, આઈટી રિટર્ન જે ભરતા હોય એનો ખ્યાલ જ હશે બધાને। ઓકે, ત્યારબાદ પોસ્ટનું નામ જોઈએ તો ઓફિસર અને સ્ટેનોગ્રાફરની પોસ્ટ તમારી વેકન્સીઓ ખાલી છે મિત્રો। ખાલી જગ્યાઓ કેટલી છે તે માટે આપણે ઓફિશિયલ નોટિફિકેશન આગળ જોઈએ છે। ઓકે, એટલે ઓફિશિયલ નોટિફિકેશન તમે જોઈશો એટલે ખ્યાલ આવી જશે કે કેટલી વેકન્સીઓ ખાલી છે મિત્રો। ઓકે, પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો અગાઉ જ આપણે થંબનેલમાં જણાવી દીધું છે કે કોઈ પણ જાતની એક્ઝામ છે ને એટલે કે નો એક્ઝામ છે, પરંતુ નોટિફિકેશનમાં જે જણાવેલ સ્થળ છે તેની ઉપર તમારા ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે। ઓકે, તો તમે કયા સરનામા ઉપર તમારા ડોક્યુમેન્ટ મોકલશો એ આગળ આપણે ચર્ચા કરી છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો, સ્કીપ ના કરતા મિત્રો। ઓકે, લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએશન એટલે કે બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ જાતનું બીઈ કોઈ પણ જાતનું તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આની માટે એલિજિબલ છો મિત્રો। ઓકે, તો પગારની વાત કરીએ તો 35,000થી તમારો પગાર ચાલુ થાય છે મિત્રો। ઓકે, તો હવે આગળ આપણે એજ લિમિટેશન વગેરે જોઈ લઈએ, ત્યારબાદ જે ડોક્યુમેન્ટ મોકલવાના શું કહેવાય સરનામું છે એ જોઈએ મિત્રો। તો વય મર્યાદા એટલે કે એજ લિમિટેશન તમારી શું રહેશે તો કે 18થી 56 વર્ષ તમારી આની અંદર એજ લિમિટેશન રહેવાની છે મિત્રો। અને ગવર્મેન્ટ મુજબ જે છૂટછાટ મળવા પાત્ર છે એટલે કે ઓબીસીને 3, એસસી એસટીને 5 વર્ષ, ઓકે, એ તમને આની અંદર મળી રહેવાનું છે મિત્રો। ઓકે, અરજી ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની તમારે આની અંદર અરજી ફી ભરવાની રહેશે નહીં, કોઈ પણ કાસ્ટમાંથી હોય તમે ઓબીસી, જનરલ, એસસી એસટી કોઈ પણ, તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં મિત્રો। ઓકે, લાસ્ટ ડેટની વાત કરીએ તો 31 માર્ચ તમારી લાસ્ટ ડેટ છે। આજે વાત કરીએ તો 15 માર્ચ આજે થાય છે, તો હજુ 15 દિવસ બાકી છે। ઓકે, તો ત્યાં સુધી તમે તમારા ડોક્યુમેન્ટ મોકલાવી શકો છો। ઓકે, તો ડોક્યુમેન્ટ ક્યાં મોકલાવો એના માટે તમે અમારા ટેલિગ્રામ ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જઈ અને જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈ લેજો, જેથી કરીને તમારે ક્યાં મોકલવાનું તમને ખ્યાલ આવી જશે મિત્રો। ઓકે, છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। તથા કોમેન્ટમાં તમારા માટે એક ક્વેશ્ચન છે જે સોલ્વ કરી દેશો તો શું કહેવાય બહુ જ સારું વસ્તુ છે। ઓકે, તો તમને હું સામેથી એડ્રેસ મોકલી દઈશ। ઓકે મિત્રો, તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, અને એક આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો બને છે બોસ। ઓકે, જય હિન્દ, જય માતાજી।